હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો આપણે ગઈએ છીએ ફરી એકવાર એન્ડ આપણે આજનો વ્લોગ કરીએ છીએ 12:30 નહીં ને 1:45. તો આપણે જવાનું છે, આજ ગુરુવાર છે તો આજે બાટાદેડી જવાનું છે. કાલે શુક્રવાર છે તો આપણે જવાનું છે દ્વારકા કાલે રાતે. નક્કી થઈ ગયું છે આપણું, હજી ફાઇનલ કરવાનું છે કે ત્યાં નાઇટ શિફ્ટ કરવી કે નહીં. તો આજનો વ્લોગ એન્ડ કાલનો વ્લોગ, આજનો વ્લોગ તો નહીં પણ કાલનો વ્લોગ થોડોક ઇન્ટરેસ્ટિંગ હશે જ. કાલે શુક્રવાર છે તો કાલ રાતે નીકળવાનું રહે આપણે. તો ચાલો આપણે જઈશું સીધા દ્વારકા એને તમને બતાવીશું. વિચારો આપણા વ્લોગનું ફર્સ્ટ એવું લોકેશન હશે જે હું તમને બતાવીશ વ્લોગમાં, કે કોઈ સ્થળ એવું પછી નક્કી કરે કે કેટલી જગ્યાએ ફરવાનું 7-8 જગ્યાએ નક્કી થતું હતું. તો એ બધું કરવાનું રહેશે આપણે. એન્ડ પ્રિપરેશન હજી બાકી છે બધી વસ્તુની. આપણે કપડાં પેકિંગ કરી લઈશું જો રાત રોકાવાનું થશે તો. કહીશ દ્વારકા જવાની પ્રિપરેશન તૈયાર થઈ ગઈ છે, ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો માંડવી ફોલાઈ છે અહીંયા ને. બાકી કાલે રાતે આપણે જવાનું છે દ્વારકા, સોનાની નગરી વાળા પાસે. તો આપણે ત્યાં જઈશું. શું કામ? મળવા. તો વાગી ગયા છે 2:30 વાગ્યા. કેટલો 2 વાગ્યા જોઈ લઉં. 1:30 વાગ્યા છે મિત્રો, 1:30 વાગેલા છે અત્યારે. તો અત્યારથી બધી ચાલુ થઈ ગયું છે તૈયારી. તો છે ને આપણે જવાનું છે કાલે દ્વારકા. તો કાલનો વ્લોગ પ્રમ દિવસે આવશે, આજનો વ્લોગ કાલે આવશે. સોરી, હા, કાલનો વ્લોગ પ્રમ દિવસે આવશે, પ્રમ દિવસનો વ્લોગ ઓલા દિવસે આવશે, આજનો વ્લોગ કાલે આવશે. તો આપણે સીધા છે ને રાતે મળશું. જો કે એ વ્લોગ કંઈ મોટો છે, રાતનું ઉતારેલો હોય એ. તો ચાલો હવે આપણે બેસી અને પ્રિપરેશન તૈયાર કરીએ. બાય બાય ગાઈસ, આપણે આવી ગયા બાટાદેવડી. આ ગેંગ બધી ભેગી થઈ ગઈ અહીંયા. સબસ્ક્રાઇબ કરો માને આના નહીં. જો અમન નાગલા સિમ્બોલ લગાવીને ફરે અને તૈયાર થઈ ગયા ભાઈ. આવડા સો ગાઈસ, આપણી વિડિયો ચેનલ ભૂલતા જ નહીં. ત્યાં આમ જો બધા રેડી થઈ ગયા હો અહીંયા. આ છે આપણા જેડીભાઈ, તમે જોઈ શકો હાલમાં. અજય ગાંગાભાઈ નો પોયરા ભાઈ આવે. ઓલો કા ભાઈ મારવાનો હે આપણે. જો મને સબસ્ક્રાઇબ કરો અને નહીં અને ડિસસબસ્ક્રાઇબ કરો. તારે બોલવું હે ને, કાપવું તો મારે હે ને. તું ભલે ગમી બોલ. હેલો ગાઈસ, આપ સબ દેખ सकते हो. જમન ઘરે કહેવાય મમ્મી નું. સોઈ નિકુન આજા નિકુન કા સભી ભડવે તૈયાર હો જાઓ. એ જ્યાં ઓલું કરી નાખ્યો ચમન કાકા છોકરા. હમણાં જાઉં ને વગાડવા ગાડી સ્ટાર્ટ કર. આ 150 વાળો બંધ કરતો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા છીએ ઓફિસે. જોકે આજે બપોર સુધી જ રહેવાના નહીં, 12:15 સુધી જ. કારણ કે આપણે જવાનું તમને ખબર તો એ દ્વારકા જવાનું હોય આપણે. તો વાગી ગયા 10-11 વાગ્યા અત્યારે. તો દ્વારકા માટે નીકળવાનું છે રાતે. ટાઈમનું ખબર નથી કેટલા વાગે નીકળવાનું એ ટાઈમને તો ઘરે ખબર છે પપ્પાને, કેટલા મમ્મીને ખબર છે કેટલા વાગે નીકળવાનું. આપણે તો ખાલી ઓફિસે આવ્યા છીએ આજે જરાક આંટો મારવા. એન્ડ ચાર્જર કાઢલું. તો આજે આપણે જવાનું છે દ્વારકા શ્રી
કૃષ્ણ ભગવાનને હલો એ સોનાની નગરીવાળાને મળવા જવાનું હોય તો વિડીયો તો તરત પડે. તો આજે રાતે નીકળવાના એટલે આ જ વ્લોગમાં રાતે પણ આવશે. જોકે રાતે જો કદાચ 12 વાગે નીકળવાનું થાય તો 12 વાગ્યાથી વ્લોગ બીજો શરૂ થઈ જાય છે. તો આપણે રેસ્ટ કરવો તો પડશે થોડોક. અને પાછળીનું આમાં કામકાજ ચાલુ છે. એક સામાન ભરે તો અને આપણે અહીંયા બેઠા છીએ. જયેશભાઈ આવ્યા હતા, એ ગયા બેંકે અને સ્કોલરશીપનું આપણું ફોર્મ જે ભર્યું હતું ને એ આપણું એમાં કંઈ પ્રોબ્લેમ હતો તો મિસ્ટેક. કાલે કોલ આવ્યો હતો તમે ભાઈ સ્કોલરશીપના ફોર્મમાં મિસ્ટેક છે તો આવી જજો કોલેજે. તો આજે આપણે કહેતા કોલેજે તો કાંઈ મિસ્ટેક નહોતી મારા ફોર્મમાં, કારણ કે મેં પહેલાં બીજા 2 સેમની માર્કશીટ મેં એને એડ કરેલી જ હતી પહેલેથી. મને ખબર જ હતી કદાચ માગશે તો મેં એડ કરેલી જ હતી. અને બીજું તો આપણે આજે જવાનું હોય દ્વારકા, તો આજે બસમાં 12:30 વાગે ગયા જવું. તો આપણે અહીં 11:45 નીકળવું પડશે, તો એ તો ત્યાં પૂછશું. ચાલો હવે આપણે સીધા મળીએ બસમાં કા રસ્તામાં. તો બાય બાય. તો ગાઈસ આપણે પહોંચી ગયા ઘરે. ને हाँ 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 ચા ગરમ કરવાનો હોય વાંધો નહીં. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘરે અને થઈ ગયા રેડી. વાગ્યા છે 6, 6:30 જેવું થઈ ગયું હોય. નંદુ ઊભી છે, 6 વાગી ગયા અને આપણે બેઠા અહીંયા બહાર. મીન્સ કે બસ ફરિયામાં બહાર નેચરલ વ્યૂ, નેચરલ આનંદ લઈએ છીએ. તો આપણે જવાનું છે 11, 11:30 વાગે દ્વારકા. તો આજનો વ્લોગ એવી રીતે હશે ઇન્ટરેસ્ટિંગ. તો રસ્તામાં મળીએ આપણે આ વ્લોગમાં, કાના પછીના વ્લોગમાં મળીશું સીધા વ્લોગમાં જ રસ્તામાં એન્ડ દ્વારકા નગરીની સાથે. તો આપણે ત્યાં પણ વ્લોગ ઉતારવાનો બને જ, વ્લોગ તો બનવાનો જ છે ત્યાં હોતું. એવું નહીં કે માણસ હોય તો પૂરું થાય, પણ વ્લોગ આપણે બનાવવાનો જ છે. તો આપણે અત્યારે બેઠા અહીંયા બારે અને આપણે જવાનું હોય 11ની આજુબાજુ. તો લગભગ નીકળી જવાનું હોય. ફ્રેશ થઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા ટકાટક. તો ચાલો હવે આપણે થોડીક વાર પછી મળીએ, કાં તો જમીને મળીએ. 11 વાગ્યા સુધી આપણે જાગવાનું છે, નીંદર તો આવે ને ગઈ 1 વાગ્યા સુધી. તો ચાલો આપણે જઈએ બહાર બેસી ઘડી ને તો અહીંયા બેઠા છીએ. તો થોડીક વાર પછી મળીએ, ત્યાં સુધી બાય બાય. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ફરી એકવાર અને વાગી ગયા છે 10:15 અને આપણે બહાર બેઠા હતા. તો આવી ગયા છીએ ઘરે અને બે મૂકવા જતા હતા. અહીંયા હતા એને માસીને એને આપણે બેને જવાનું છે ને માસીને આપણે. અને આવે છે સંજય કાકા. તો આપણે રેડી થઈ ગયા છીએ. વાગ્યા છે 11 વાગે નીકળવાનું આપણે. આવ્યા તો ખરી બધા હેર સ્ટાઈલ બનાવવા આવ્યા હતા ભાઈ આપણી પાસે. પણ બધું આવડે ને તારે ટેન્શન નહીં લેવાનું. તો ચાલો આપણે તો રેડી થઈ ગયા છો. આ લોકોને રેડી થવાનું બાકી છે, એ રેડી થઈ છે. કાલે કે આપણે થોડોક નાસ્તો કરી લઈ ગઈ તો ભૂખ લઈને જોરદાર ભૂખ. જોકે રાતે ખાધું હતું પણ અત્યારે ભૂખ લઈ ગઈ, એનું કારણ નથી ખબર પડતી. ચાલો આપણે હવે પહેલાં તૈયાર થઈ ગયા, બધું કમ્પ્લીટ एकदम. અને आपका भाई तो तैयारी होता है हमेशा, देख सकते हो आप लोग. चूँकि મને એવું લાગે અવાડ થોડાક આપણે જવા દઈએ તો સારું લાગે, પણ ચાલશે. તો આપણે મળીશું સીધા કાલે દ્વારકા નગરીમાં. ચાલો જઈએ, એન્જોય કરીએ ફૂલ. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ એન્ડ અહીંથી નવો વ્લોગ ચાલુ કરીએ. તો થેન્ક યુ સો ફોર વોચિંગ. બાય બાય, જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ નાઇટ બધાને. તો કાલે સીધા મળીશું દ્વારકા. તો ચાલો આપણે જઈએ. જોકે હજી 10 જ વાગ્યા છે, 10 વાગે. હા 10:53 10 જ કહેવાય. તો ચાલો આપણે આગલા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય,
વેઇટિંગ કરો, આગળ મળીએ.